નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ઇન્ટરનેશનલ અફેર્સની વાત કરવાના છે. ટ્રમ્પભાઈ દુનિયા આખીમાં ફોજદારી કરવાની કોશિશમાં છે, પરંતુ ચાઇના સામે, શી જિનપિંગ સામે એ મિયાની મીંદડી થઈ જાય છે. મોદીજીને આંખો બતાવે છે, લાલ આંખ બતાવે છે. મોદીજી આમ તો છે ને ચીનને લાલ આંખ બતાવવાના હતા. આજે ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે. ગિરીશભાઈ જોશી આપણા વરિષ્ઠ પત્રકાર અને ઇન્ટરનેશનલ બાબતો અને વેપાર ઉદ્યોગના જાણકાર. એટલે મલેશિયામાં જ્યારે આસિયાન કોન્ફરન્સ થઈ રહી છે, શિખર પરિષદ થઈ રહી છે, ટ્રમ્પભાઈ આવે તો મોદીભાઈ ન જાય, કારણ કે ટ્રમ્પભાઈની સામે જતા ભાઈને છે ને હું કાંટા વાગે છે અમને ખબર નથી, પણ ગિરીશભાઈ જરૂર કહેવાના છે કે શું એમને તકલીફ થાય છે. ટ્રમ્પભાઈ લાલ આંખ તો મોદીને બતાવે છે, અને મોદી છે ને લાલ આંખ ચીનને બતાવવાના હતા, એ તો બતાવી શક્યા નથી. અને 55 વખત ટ્રમ્પભાઈએ એમ કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે સંઘર્ષ વિરામ મેં કરાવ્યો, છતાં મોદીનું મોઢું ખુલતું નથી. એ માત્ર પ્રવક્તાઓ દ્વારા કેવડાવે છે. પછી તો એમ પણ કહી શકે કે મારા અધિકારીઓએ જુઠ્ઠાણું આપ્યું, કારણ કે પોતે બોલતા નથી. આ ભારતીય જનતા પાર્ટીઓની ના નેતાઓની સ્ટાઇલ છે સાહેબ ગિરીશભાઈ. એટલે આજે બેસતા વર્ષે પછી ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે, ત્યારે ગિરીશભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ અને આપણા દર્શકોને ગિરીશભાઈને નવા વર્ષની શુભકામના પાઠવીએ છીએ. આમ તો ગઈકાલે લાભ પાંચમ હતી, એટલે ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગની બાબતમાં પણ ઘણા બધાના સલાહકાર છે, એટલે એમને પણ જેને લાભ પાંચમે લાભ થાય એવી અપેક્ષા કરીએ, અને આપણા દર્શકોને પણ લાભ થાય એવી પણ આપણે અપેક્ષા કરીએ છીએ. એટલે સીધો હું છે ને ગિરીશભાઈની પાસે જ જાઉં છું. ગિરીશભાઈ, આપનું ફરીને સ્વાગત છે. અને આપ જરા એ તો જણાવો કે આ ભાઈ લાલ આંખ ચીનને બતાવવાના હતા, ટ્રમ્પભાઈએ લાલ આંખ ચીનને બતાવવાના હતા, 157% ટેરિફ નાખવાના હતા, અને આ એકાએક શું થવા માંડ્યું છે? ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ, આપને વિશ કર્યું, આપણે પણ વિશ કરી દઈએ બધાને. આ વર્ષ સારું નીવડે બધાનું. હવે આમાં જે આસિયાનની પેલા તમે વાત કરી, એની અંદર તમે જુઓ તો એક તો સાહેબને જ્યાં ડર લાગે અહીંયા રૂબરૂ જાતા નથી, કારણ કે ટ્રમ્પ છે ને ઈ મારાથી મોટો ગાંડો જેવો સાબિત એને કરી દીધું છે. તમે જેટલા પણ પ્રોગ્રામ જુઓ, જે પણ પ્રેસિડેન્ટો દુનિયાના આવે છે, એને રિડિક્યુલ કરવાની કોશિશ કરે છે, એમ દેખાડવા કે હું સુપીરિયર છું. પણ ઈ નથી દેખાડતા કે આફ્રિકાના લુલો જેવાએ પણ તને સામે જવાબ આપી દીધો હતો, તને બ્રાઝિલ નથી ગાંઠતું તને. એટલે ઈ એની પોઝિશન નથી, પણ હજી ઈ વેમમાં છે કે ભાઈ આઈ એમ અ સુપર પાવર, અને હું જે કહું એ બધું થાય છે એવું માનીને ઈ ત્યાં ગયા છે. હવે એને આ બાજુ પેલા તમે જુઓ તો આસિયાનને એવડો ઇમ્પોર્ટન્સ દેવાની એને જરૂર શું હતી, જ્યારે ઓલરેડી ત્યાં વેસ્ટમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, આફ્રિકામાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. હવે આમાં તમે જુઓ તો એમણે એડ્રેસ જે કર્યું મોદી સાહેબે, એમાં પછી એનો આગળ બેકગ્રાઉન્ડ આપીશ કે શું પરિસ્થિતિ અમેરિકાની છે. પણ આપણે બધાએ જ્યાં મિનરલ્સની લડાઈ શરૂ કરી ને, અહીંયા આપણે પાછો એક એપીએમસી જેવો એક ફચડો પણ નાખ્યો. બધાએ મિનરલ્સ કેવી રીતે મળે, કોણ પ્યુરિફાય કરશે, કોણ સપ્લાય કરશે, સપ્લાય ચેન કોણ હેન્ડલ કરશે, ઈ ઝઘડાની અંદર આપણે એક સેન્ટ્રલ એશિયા રેર અર્થ નો ફોરમ બનાવી નાખ્યો. એટલે આપણે અહીંયા પણ અડતિયા લઈ આવે એપીએમસી ની જેમ કે બનાવજો તમે, વેચશું અમે. આ એક ફોરમ ઉભો કર્યો જેનો કોઈ ઉપજ છે નહીં. એટલે તમારી જે પોલિસીઓ છે કે બીજા ધંધો કરે અને આપણે કમિશન ખાઈએ, ઈ નીતિ આપણે ઇન્ટરનેશનલ લેવલમાં પણ ઘુસેડવા જઈએ છીએ, જે સક્સેસફુલ નથી થતી. હવે અમેરિકાની જે તમે વાત કરો છો, તો તમને કહી દઉં કે મલેશિયાના પણ ફોરમમાં એણે ઇનડાયરેક્ટલી આપણને હિન્ટ કર્યા. એણે એમ કીધું કે ભાઈ ઇન્ડિયાને પણ અમારા જે ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ છે એ સાચવવા જોઈએ, મોટી ઇકોનોમી છે એટલે એનો દબદબો હોય, પણ અમારે એ જે ઇન્ટરનલ જે ડિસ્પ્યુટ છે એ સેટલ કરવા પડે. ડિસ્પ્યુટ કયો હતો કે આપણે એ લોકોએ ઝાકિર નાયકને હેન્ડઓવર નહોતો કર્યો જ્યારે આપણે માંગ્યો હતો, એ દુઃખ રાખીને આપણે વાત કરી રહ્યા હતા, એટલે એને સામે જવાબ આપ્યો આપણને. એટલે આ બધા ફોરમમાં જે ડિસ્કશન થતા હોય છે, અને આ તો રૂટીનમાં આસિયાનની મીટિંગ હોય છે, એટલે મલેશિયાને ઓલરેડી બાય ડિફોલ્ટ આવી હતી અને એ લોકોએ પ્રેસિડેન્ટશિપ લીધી હતી એમાં. હવે અહીંયા જે તમે વાત કરો છો કે ટ્રમ્પને ત્યાં જવા પાછળનું કારણ શું, હવેનું બેઝિક ચીજ સમજી લઈએ કે આપણે
આજની તારીખમાં પણ રેર અર્થ મટીરિયલના 3 ફેઝ હોય છે. એક માઇનિંગ હોય છે, એક સેપરેટિંગ હોય છે જેને સેપરેટ્સ કહે છે, અને પછી પ્યુરિફાઈંગ હોય છે. હવે એમાં માઇનિંગ ઘણા બધા પાસે છે. ચાઇના પાસે 60 થી 70% માઇનિંગની મોનોપોલી પણ છે. પછી તમે પ્રોસેસિંગ જુઓ તો એનું 90% ચાઇના પાસે છે. હવે એના પાસે તમે માઇન્સમાંથી મિનરલ કાઢો, પછી એને તમે પ્યુરિફાય કેવી રીતે કરાવશો તો એ ચાઇના જ કરી આપે છે. હવે એની અંદર સ્ટાર્ટિંગમાં આવ્યા પછી તમે જો તો રેર અર્થની અંદર બી 2 ટાઈપના છે. એક હેવી રેર અર્થ છે અને એક લાઇટ રેર અર્થ છે. હવે હેવીની અંદર તમે જુઓ તો એમાં ડિસ્પોરિયમ, ટર્બિયમ અને યુરોપિયમ, આ જે મોનોપોલી જે છે ને મેન, એ બધા ઈવીમાં, વિન્ડ ટર્બાઇન્સમાં, ડ્રોન્સમાં અને ડિફેન્સમાં કામ આવે છે. એની 90% મોનોપોલી ચાઇના પાસે છે. માઇનિંગ પણ એ કરે છે, પ્યુરિફાઈંગ પણ એ કરે છે. હવે આના સિવાય કયો કન્ટ્રી બહાર જઈ શકે? આ પરિસ્થિતિ છે. આ કેતો પછી લાઇટ રેર અર્થમાં તમે આવો તો સેરિયમ છે, નોલ્ડિયમ છે, પ્રેસોડિનિયમ છે. હવે આ બધા બી એમાં યુએસએ અને ઓસ્ટ્રેલિયા પાસે છે, પણ ઈ ક્વોલિટી જે ચાઇના પાસે છે એ નથી. એટલે તમે સમજી લો કે ટોટલ મોનોપોલી આજની તારીખમાં લાઇટ રેર અર્થ અને હેવી રેર અર્થમાં ચાઇના પાસે છે. એની મોનોપોલી તોડવા માટે અમેરિકા પાસે એક જ એવો છે જેને એ લોકો મિડ પાસ માઇન્સ કહે છે કેલિફોર્નિયામાં. મિડ પાસમાં અમુક જાતના રેર મટીરિયલ છે જેણે એમ કીધું કે હું એને ઊભા કરી લઈશ. પછી ઊભા કરવાના જયારે વાત આવી ત્યારે ફાઇનાન્સ વાળા એમ કીધું કોઈ $2 બિલિયન આની અંદર આપણને જરૂર પડશે તાત્કાલિક બનાવવા, ખાલી માઇનિંગ કરવા માટે. તો તમે જુઓ કે એ વખતે એને જે એગ્રીમેન્ટ કર્યા છે એ જનરલી કોઈ મીડિયામાં રિપોર્ટ નથી આવતા, કે એણે $600 બિલિયન તો માઇન્સને પોતાને કીધું તમે રોકો, માઇલપાસ જે હિલ્સ છે એમાં. $400 બિલિયન એને ડિફેન્સ ડિપાર્ટમેન્ટને કીધું કે તમે નાખો. આજે બધા ખર્ચા કાપી રહ્યો છે, એનું આઉટકમ આના માટે છે. પછી $500 મિલિયન એને એપલ થી લીધા, કારણ કે એપલને જ સૌથી વધારે ઈ મિનરલ્સની જરૂર હતી. અને પછી બાકીના જે ખૂટ્યા હતા એને કીધું કે હું કોમર્શિયલ લોન લઈ લઈશ. 36 ટ્રિલિયન 37 ટ્રિલિયનના ડેપ્ટમાં તું ઓલરેડી બેઠો છો, હજી તું પૈસા ઉઘરાવીશ. પૈસા ક્યાંથી ઉઘરાવે? એટલે વેલફેર ફંડ ઉપર ઓછા કર્યા, અમુકની નોકરીઓ કાઢી નાખી, અમુક ડિપાર્ટમેન્ટો બંધ કર્યા. એટલે આપણે જે કર્યું હતું કે ભાઈ સરકારી નોકરીઓના પૈસા બચાવી અને ટ્રેઝરીમાં આવે અને આપણે આપણી રીતે વાપરી, એ સેમ પરિસ્થિતિ ત્યાં થઈ છે. પછી તમે જુઓ તો જેમ આપણે સાવકારોને ઓબ્લાઇજ કર્યા એવી રીતે આ પૈસા રોક્યા પછી જેપી મોર્ગન અને ગોલ્ડમેન સેક્સને એ લોકોએ $1 બિલિયન નો માલ સ્ટોર કરવા માટેની એમનાથી અંડરટેકિંગ કરી. એટલે માલ આ બનાવશે, વેચાશે, બધું કાગળિયા ઉપર સરસ દેખાડી દીધું કે હવે આ માલ બનાવશે, વેચાશે, પણ પ્રેક્ટિકલી એ તમારી જે માઇન્ડ છે એ એટલી ક્વોલિફાઈડ માલ એની અંદર નીકળતું જ નથી. પણ તે છતાં એને વેચ્યું. હવે એને બાકીના જે પૈસા તમે જુઓ તો એને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર કાઢ્યો, 14241 નંબરનો એને એક્ઝિક્યુટિવ ઓર્ડર કહે છે. એને કહી દીધું કે ડિફેન્સને જે ખર્ચો કરવો હશે એમાં કોઈ પૂછશે નહીં અને જેટલા જોઈએ એટલા કરશે. હવે આનો મતલબ શું થાય છે? એટલે અહીંયાથી બધી આ ગડબડ ચાલુ થઈને પછી માલ નીકળી. એટલે માઉન્ટન પાસ માઇન્સ જે છે કેલિફોર્નિયામાં, એમાં 2 થી 3 મટીરિયલ નીકળ્યા. એનો છેલ્લે રિપોર્ટ એવો આવ્યો છે કે એને રિફાઇન કરવા તો ચાઇના જ મોકલવા પડશે. તો બધું કોકડું ફરી ગયું. એટલે હવે ટ્રમ્પ સાહેબને સમજમાં પડી કે આપણે ઘોડા તો દોડાવ્યા પણ આ કોઈ ઘોડા આપણા રેસના છે નહીં. એટલે આ પરિસ્થિતિની અંદર હવે એ ધીરેક રહી અને એશિયાની થ્રુ ઓબ્લાઇજ કરવાની કોશિશ કરે છે. હવે આપણા સાહેબે પણ જે રેફરન્સ આપ્યો એમણે એમ કીધું કે આ એશિયા પેસિફિક ઓશન, એનો તમે સસ્પેન્સ જુઓ કે અત્યારે 2000 સુધી આને આપણે ઇન્ડો પેસિફિક ઓશન જ કહેતા હતા. અને ઇન્ડિયાની એની અંદર, કારણ કે સૌથી વધારે પાર્ટ પણ ઓશનનો આપણી પાસે છે. 2007માં ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના કહેવાથી જાપાનના શિન્ઝો આબે આ નવો વર્ડ આપ્યો કે એશિયા પેસિફિક ઓશન તમે રાખો. આપણે ઓબ્જેક્શન ન લીધું પણ આપણે વાપરીએ છીએ. એટલે આપણે જીઓપોલિટિકલી એક નામનો કેટલો ઇમ્પોર્ટન્સ છે. ગિરીશભાઈ, સાહેબ તો છે ને બ્રિક્સ ઇઝ ડેડ એમ જો ટ્રમ્પ કે તોય મૌન રહે છે. બાકી છે ને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન જે આપણને કે બધું સાહેબ કરે છે, અને ચીન કે એ પણ કરે છે. ચીન આપણી જમીન ગપચાવે પણ સાહેબ બોલતા જ નથી અને રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વહેંચે છે. એટલે તકલીફ ક્યાં? જર્નલિસ્ટોનું કામ શું છે કે ભાઈ બે બાજુનું બેલેન્સ કરીને તમે કહો લેટ ધ પીપલ ડિસાઇડ. તમે એમ કીધું કે અહીંયા તમે ઘૂસી આવ્યા, નોર્થ ઈસ્ટમાં ઘૂસી આવ્યા,
નેપાળની અંદર એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બ્રિક્સ માટે લુંબિનીમાં ચાઇનાએ બનાવ્યો હતો, બહુ મોટા ખર્ચે, અને એને કીધું કે એવિએશન્સમાં આની અંદર ટુરિઝમ વધશે. લુંબિની એ જગ્યા છે જ્યાં ગૌતમ બુદ્ધ જન્મ્યા હતા. એટલે એ જે ટુરિઝમનો એનો સેક્ટર પેરેલલી ચલાવી રહ્યો હતો કે ટુરિઝમ એક એવો સેક્ટર છે જે 100% તમને ફોરેન એક્સચેન્જ આપે. તો એની અંદર આપણે ત્યાં જઈએ ને બી ત્યાં આપણે ખોચરાઈ કરી, એ આપણે કોઈ કહેતું નથી. પછી આપણે એનો એર સ્પેસ બંધ કરી નાખ્યો એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવી ન શકે. એટલે અમે કરીએ એ બરોબર, તમે કરો એ ખોટું. એના કરતા ઇન્ટરનેશનલમાં નથી ચાલતું, તમારે બેલેન્સ કરીને ચાલવું પડે ને બહુ હોશિયારીથી ચાલવું પડે. તમે લાલ આંખ દેખાડવા ચક્કરમાં ચાઇના સાથે એટલા બધા સંબંધ બગડ્યા, છેલ્લે શું થયું? તમારો ઇમ્પોર્ટ બી તો ઘટ્યો નહીં. પછી તમારે કર્ણાટકની જયારે ડ્રાઈવરલેસ મેટ્રો બનાવી હતી 2 વર્ષ સુધી બંધ પડી રહી, કારણ કે એના જ ઇન્જિનિયરો કેપેબલ હતા. એ જ તમારે એને સ્પેશિયલ વિઝા આપીને બોલાવવા પડે અને કીધું હાથ પગ જોડીને કે ચાલુ કરો. તો તમારું પોલિટિકલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઈ બે ભેગું કોઈ દિવસ થાય જ નહીં. એ અલગ હોય છે. અને કાં તમે એનું જસ્ટિફિકેશન આપો. આજે ટ્રમ્પને પણ જે માણસ નમાવી લેતો હોય, ચાઇના એને બધી કોશિશ કરી કે ચાઇના નહીં દબાવે. હવે આજે ચાઇના એ બી ડિક્લેર કર્યું કે 4000 કિલોમીટરની ગેસની પાઇપલાઇન એને રશિયા અને ચાઇનાની વચમાં નાખી દીધી, જેને ભૂટાનને પણ લાભ થશે અને મંગોલિયાને પણ થશે. એટલે આજે તમે જો તો બ્રિક્સમાં અને આમાં ફરક જ એટલું છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝ જે છે એ દાદાગીરી કરી, ડરાવી, પોતાના હથિયાર વેચવાની એ લોકોની સિસ્ટમ જે હતી કોલેપ્સ થાય છે. કારણ કે હવે આફ્રિકા, એશિયા બધા સમજી ગયા છે કે આના કરતા ભેગા મળીને ધંધો કરો, ઇકોનોમિકલ સ્ટ્રોંગ થશું તો જ આપણને ફાયદો આવશે. અને હવે જે તમારે રેર અર્થ મટીરિયલમાં એક્સપર્ટોને પૂછે તો ટ્રમ્પ એમ કીધું કે આજની તારીખમાં તમે રિફાઇનિંગનું કામ ચાલુ કરો તો એને કમસે કમ 5 થી 10 વર્ષ લાગે, જે ચાઇનાએ 20 વર્ષ પહેલા ચાલુ કરી દીધું. એટલે આજે એની ઓપ્ટિમમ કેપેસિટી છે. હવે ઈ સ્પેસની અંદર એને તમને કાઉન્ટર કર્યા, તમને ઇન્ટરનેટમાં કાઉન્ટર કર્યા, એને ગૂગલની સામે તમારે બાયડું બનાવીને દઈ દીધું, બેંકની સામે એને પોતાના ડિજિટલ કરન્સીઓ બનાવી દીધી. એટલે એને તમને ધંધો કરીને બી દેખાડ્યો, તમારી મોનોપોલી દેખાડી. અને નવાઈની વાત એ છે કે 24 માંથી 13 આફ્રિકન કન્ટ્રીઝની અંદર આ રેર મટીરિયલ છે જ્યાં આ ચૂક્યો. ટ્રમ્પને ત્યાં જઈને સેટલમેન્ટ કરવાની બદલીમાં, કારણ કે એમના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો આફ્રિકન્સનો, અને ચાઇનાએ બહુ વ્યવસ્થિત રીતે ત્યાં સ્કૂલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી અને એને દેખાડ્યું કે ભાઈ અમારામાં એમાં શું ફરક છે, અમે પૈસા રોકીએ છીએ અને અમે તમને ડેવલપમેન્ટ કરી આપીએ છીએ. આ લોકો તમને ઝઘડાવે છે અને તમારામાં તોડફોડ કરે છે. હવે ઈ ના લાલચ થઈ કે આજ સુધી તમે જુઓ તો લેટિન અમેરિકાને ઈ લોકો પોતાનો ગુલામ સમજીને ટ્રીટ કરતા હતા. તો આજે વેનેઝુએલા, બ્રાઝિલ બધા એમની સામે પડી ગયા. એટલે હાલત એવી થઈ છે, કેનેડાએ પણ બધા એમના સાથે રિલેશન તોડી નાખ્યા. એટલે હવે જ્યાં ડેવલપમેન્ટ થાય છે, ટ્રમ્પને હવે મૂંઝાવી રહ્યું છે કે હું કરતા તો કરી ગયો છું, હવે એને રિવર્સ કેમ આવું, પણ નાઉ ઇટ ઇઝ ટુ લેટ ફોર હિમ ટુ કરેક્ટ. કારણ કે હવે જે નેગોશિએશનના લેવલમાં બધા આવી ગયા. પહેલા તો ટ્રમ્પ આવે એટલે જાણે ઈશ્વર આવી ગયા એવી બધી ત્યાં ઈ એરિયા કન્ટ્રીની અંદર માહોલ થતો. આજે કોણ છે? હી ઇઝ વોકિંગ અલોંગ. આજે તમે એના બોડી લેંગ્વેજ ને તમે જુઓ, એનું મુવમેન્ટ ને, હી હેડ નો સ્પેશિયલ ટ્રીટમેન્ટ. અને આપણા સાહેબ થી શું કહ્યો, તોય તમે કહ્યું એમ એ હજુ પોતાને છે ને પોતાનો પ્રભાવ પાડવાની કોશિશ, હજુ આભાસી કોશિશ, જે રીતે આપણા વિશ્વગુરુ જે કોશિશ કરે છે એ રીતે એ પણ જેને કોશિશ કરે છે. હવે વિશ્વગુરુ ક્યાં અને અમેરિકાનો પ્રેસિડેન્ટ ક્યાં, છતાં આપણા ભાઈશ્રી તો એ કરે છે. ને બીજું, અમેરિકાને બતાવી દેવા માટે ભાઈશ્રી બીજિંગ જાય છે, ચાઇના જાય છે. એટલે રશિયા સાથેના આપણા જે સંબંધો રહ્યા એ અને ચીન સાથેના આપણા સંબંધો રહ્યા, એ બંનેની વચ્ચે જે ફરક હતો એ ભૂલીને ભાઈ છે ને ચીનની સોડમાં ઘૂસવાની કોશિશ કરી, અને બીજી બાજુ ઇઝરાયલની સોડમાં ઘૂસવાની કોશિશ કરી. ઇઝરાયલ એટલે કે અમેરિકા. હવે એ તો બે ઘરનો પરોણો ક્યાંય ન રહ્યો એવું થયું ને. યસ. ને એનું કારણ છે, હવે જેમ મેં તમને કીધું ને, અમુક જે એના રેર અર્થ મટીરિયલના જે પ્રોડક્ટ છે, ઓક્સાઇડ્સ ને જે છે, એ તમારા ડિફેન્સમાં જ મેક્સિમમ સેટેલાઇટ્સની અંદર, ડ્રોન્સની અંદર આ બધી જરૂર છે. એની પહેલા તમે જુઓ તો જે મિડલ ઇસ્ટમાં આટા મારતા હતા એમાં એવી એમને ખબર પડી હતી કે સાઉથ આફ્રિકાની અંદર, આપણે સાઉદી અરેબિયાની અંદર બી થોડા ઘણા રેર અર્થ છે. તો એ ત્યાં પણ ગયા, ત્યાં સોદો કર્યો કે તમે અમને આપજો ને તમે બનાવજો. પછી હવે ખબર પડી, એનો જયારે ડ્યુ ડિલિજન્સ થયું કે ભાઈ અત્યારે ખોદવાનું ચાલુ કરીએ 2028માં માલ મળવાનું ચાલુ થાય, એટલે એ હોપ ગયો. એટલે એમણે કોશિશ છેલ્લે સુધી બધી કરી છે. હવે વધ્યું કોણ છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની અંદર સારા એવા રેર છે, પણ એ પણ જો પ્રોસેસ આજે ચાલુ કરશે તો અલ્ટિમેટલી એવું છે કે કપડા બધા પાસે છે, પણ દુનિયામાં દરજી એક જ છે, ચાઇના. સિવા તો ત્યાં જ તમારે જવું પડશે. તો તમે કરશો શું? એટલે એ પરિસ્થિતિને પ્રેક્ટિકલી એક્સેપ્ટ કરવી પડે.
કે કપડા બધાની પાસે છે પણ દરજી એક જ છે ને એ ચાઇના છે. પણ ગિરીશભાઈ, ચાઇનાનો કેટલો ભરોસો થઈ શકે? કારણ કે ચાઇના અંદર પેસીને પગ પોળા કરશે, જે રીતે અત્યાર સુધી વેસ્ટર્ન વર્લ્ડ કરતું હતું, યુરોપના દેશોને અમેરિકા કરતું હતું. 100 વર્ષ સુધી તમે આફ્રિકાને એમ જ કીધું કે ત્યાં ક્રાઇમ છે, ત્યાં માણસો બધાને મારી નાખે છે, ત્યાં જંગલી લોકો છે, તીર કામઠા મારે છે. જે લોકો આફ્રિકા ગયા છે એમને તમે પૂછો કે ભાઈ ત્યાંની શું પરિસ્થિતિ? દે આર ધ બ્યુટીફુલ પીપલ. આજે આપણા માણસો ત્યાં જઈને ધંધો કરે છે ને કેટલાય કમ્પ્લેન કરી. જે ક્રાઇમ રેટ અત્યારે તમે કમ્પેર કરો કે જે અમેરિકામાં છે કે એક માણસ કટરથી માથું કોકનું કાપી નાખે જાહેરમાં ફેમિલીની સામે, તો ઈ ક્રાઇમ નથી? એવા ક્રાઇમ તમને આફ્રિકાથી રિપોર્ટ નથી થતા. અને આ લોકો માટે એક લેબોરેટરી હતી. તમે જુઓ તો HIV ની બીમારી આફ્રિકામાં ચાલુ થઈ, એબોલા આફ્રિકામાંથી ચાલુ થઈ. એટલે દવા બનાવી અને આ લોકો ગિનીપિગ તરીકે આફ્રિકાને વાપરતા હતા. તો એના ઉપર કેમ કોઈ વર્લ્ડ ફોરમ બોલતું નથી? એટલે હવે આફ્રિકા જાગતું થઈ ગયું છે કે ભાઈ નથી એ લોકોની. એટલે આ એવી જ રીતે ચાઇનાને આપણે એક પોર્ટ્રે એવું કરી નાખ્યું કે ચાઇના આપણી જમીન દબાવે છે. નહેરુ ને લોંગ ટર્મ સેન્સ હતું એટલે જ એમણે હિન્દી ચીની ભાઈ ભાઈનો ડાયલોગ માર્યો. ઝઘડો તો ચાલે, ઝઘડો તમારો તો પાકિસ્તાન સાથે બી ચાલે છે, માલદીવ સાથે બી ચાલે, શ્રીલંકા સાથે બી ચાલે, પણ એ ડિપ્લોમેટિકલી પછી હેન્ડલ થતા હોય. એટલે તમે કહી દીધું કે ચાઇના આમ કર્યું. આજે તમને દાખલો દઈ દઉં કે સીધો તમે કીધું કે જયારે ચાઇના આવીને આપણી બોર્ડર ઉપર બેસી ગયું છે એના 6 મહિના પહેલાનું તમે પ્રોસેસ જુઓ કે શેખ હસીના એમ કીધું હતું કે ભાઈ ઓલો ડોનાલ્ડુ આવીને સેન્ટ માર્ટિન માંગે છે, નહીં આપું તો હું હેરાન થઈશ. એ વખતે ઇન્ડિયાએ ઓફિશિયલી કોઈ કોમેન્ટ નથી કરી, કારણ કે તમારે અમેરિકા ડોનાલ્ડુની સામે બોલવાનો હક નતો. પાકિસ્તાન જેવા એ મેગેઝિનમાં એમ લખ્યું કે ભાઈ આ રેજિમ ચેન્જર આવ્યો છે એનું ધ્યાન રાખો, અને ઇમરાન ખાને પોતે કીધું હતું કે મારી સરકાર જશે. તો ઇમરાન ખાનની ગવર્મેન્ટ ફગાવી દીધી એને શેખ હસીના. એ માણસ માટે આપણે એવડો બધો શું ઉપાડ હોય? આપણે એઝ એ નેબર કેવું હતું કે અમે બેઠા છીએ. જો આપણે એ વખતે જોર દેખાડ્યું હોત તો કદાચ યુનુસ આવ્યો જ ન હોત. એટલે આપણે શું ડિપ્લોમસી નિભાવી? એટલે આપણે એમ કહીએ કે અગલો જે કરે છે એ ખોટું છે ને અમે કરીએ છીએ એ બધું બરોબર છે, તો તમે કરો. તમે લોકોએ ઓચિંતું રૂબાબ જમાવવા માટે 6000 વિઝા જે રોડના તમે દેતા હતા મેડિકલ માટે બાંગ્લાદેશને, કારણ કે કલકત્તામાં સારું મેડિકલ ફેસિલિટી, એ તમે ઓચિંતી બંધ કરી દીધી. પછી તમે કહો કે ચાઇનાએ બાજુમાં એક ઝિંગપિંગ એરિયામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 3 મહિનામાં ઊભી કરી દીધી. એટલે હું કાંઈ ના કરું, એટલે હું ખાઉં નહીં બીજાને ખાવાય ન દઉં, એ ઇન્ટરનેશનલ લેવલમાં નથી ચાલતું એમ. પણ હવે પરિસ્થિતિ જે નિર્માણ થઈ રહી છે એમાં તમે એમ માનો છો કે ચાઇના વિલ ડિક્ટેટ ધ ગ્લોબલ સિનારિયો ઓલ ધ ટાઈમ? સાહેબ, ઇકોનોમિકલી આજે આપણી પોસ્ટ બ્રિટિશ એરા તમે જોઈ લો કે આપણું મુગલ એરામાં આપણું 25% જે જીડીપી હતું, વી વેર ડોમિનેટિંગ ધ હોલ વર્લ્ડ. તો એના લીધે થોડીક આપણે કબજો લઈ લીધો. ફાઇનાન્શિયલ એરેન્જમેન્ટની અંદર એરિયા કબજે નથી થતા. અને હવે તો એટલું બધું એડવાન્સ વર્લ્ડ થઈ ગયું છે કે 1 ઇંચ જમીન પણ આગળ પાછળ થાય તો ખબર પડે. હવે ડિપ્લોમેસી જે તમે કહો છો એ હવે આવે છે કે હવે અફઘાનિસ્તાન પાકિસ્તાન દબાવે છે કે દાદાગીરી કરશો અમે તમારું પાણી બંધ કરી દેશું. તો તમારા જે વીકનેસીસ હતા એના તમે પહેલે પ્રયાસ શું કામ ના ચાલુ કરી દીધા? જો તમે ત્યાં બાજુમાં પોતાના ત્યાં વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ કરી હોત, તમે જો ત્યાં પ્રોક્યોરમેન્ટ કરી હોત, તો તમે પણ ડેમનું પાણી રાખીને કરી શકતા હતા. એટલે તમારી પાસે જો વિઝન ન હોય અને પછી અગલો કઈ જો કરે અને તમને બ્લેકમેલ કરે તો એને તમારો રસ્તો હોવો જોઈએ. આજે ચાઇનાએ ધીરેક રહી અને તમને ઇકોનોમિકલી કંટ્રોલ કરે, એને કોઈના એરિયા કબજે નથી કર્યા. આફ્રિકામાં બી આજે તમે જુઓ તો ડેવલપમેન્ટ કર્યા પછી એને મિનરલ્સ માંગ્યા છે, એને ત્યાં દાદાગીરીથી મિનરલ્સ ઉપાડી નથી લીધા. ગિરીશભાઈ, એક છેલ્લો સવાલ, કારણ કે તમે કચ્છના છો અને મને એક કચ્છને રિલેટેડ એક પ્રશ્ન, એટલે આમ તો આખા દેશનો પ્રશ્ન છે. હમણાં આપણા ડિફેન્સ મિનિસ્ટર રક્ષા મંત્રી રાજનાથસિંહ ભુજ ગયા હતા અને ભુજ જઈને એમણે સિરક્રીકનો મુદ્દો છેડ્યો. અને હવે છે ને જે અહેવાલો આવે છે કે પાકિસ્તાને જેને સિરક્રીકની બોર્ડર ઉપર વધારે ડિપ્લોયમેન્ટ એમની આર્મીનું, એમના રેન્જર્સનું કર્યું છે. આ કયા પ્રકારની ડિપ્લોમસી છે કે એમને ઉશ્કેરીને અહીંયા પોલિટિકલ લાભ લેવાની કોશિશ છે? આ લોકોને દરેક એક્શનમાં કંઈક ને કંઈક હેતુ હોય છે. હરિભાઈ, 100% પોલિટિકલ સ્ટેટમેન્ટ છે. સરક્રીકમાં તો હું ઘણી વાર ગયો છું, હું 0 પોઈન્ટ સુધી ગયો છું. ત્યાં એવો એરિયા જ નથી કે ત્યાં કોઈ કન્સ્ટ્રક્શન થાય, પહેલી વાત તો. અને બીજું, આપણે ડિક્લેર ન કરીએ પણ આપણી બી ત્યાં તૈયારીઓ ભયંકર છે. અમુક ઘણી બધી અનડિક્લેર્ડ ત્યાં વેસલ્સ ફરતા હોય છે, આપણી નજર હોય છે, આપણી રિયલ ટાઈમ સેટેલાઇટ્સ છે ત્યાં ચાલુ. એટલે
આ પોલિટિકલ સ્ટેટમેન્ટ સિવાય કાંઈ નથી, પણ એની અંદર તમે તમારી સિક્યુરિટીને અંડરમાઇન કરો છો. ઈ તમારે એના કરતા કેવું હતું કે અમે એટલા બધા અલર્ટ છીએ, અમારા અહીંયા બીઓપીસ ફરે છે, અમે રેડી છીએ. અમે એક શિપ ઉપર ગયા હતા એના બીઓપીસમાં, ત્યાં ઈ વખતે એ લોકોને એક રડાર લાગેલો હતો જેને રિયલ ટાઈમમાં કદાચ ઓપરેટર સુઈ ગયો હોય ને, પણ 10 મીટરથી વધારે ત્યાં કોઈ પણ ચીજ, ઇવન લાકડાનો ટુકડો પણ મુવમેન્ટ કરે ને તો આ જોરથી પીપિંગ કરવા માંડે રડાર. એટલા બધા આપણે રિયલ ટાઈમ અલર્ટમાં બેઠા છીએ. અને આપણે માની છે ત્યાં 20 સ્પીડ બોટ સાથે આપણા સી કમાન્ડોઝ ગમે ત્યારે તૈયાર હોય છે અને રાઉન્ડ મારતા જ હોય છે. અને 3 લેયર ત્યાં સિક્યોરિટી છે. પહેલા પોલીસની મરીન પોલીસ છે 15 નોટિકલ માઇલ સુધી, પછી કોસ્ટ ગાર્ડ છે, બીએસએફ છે, અને એની બાદ તમારે ઇન્ડિયન નેવી ઊભી છે ઇન્ટરનેશનલ વોટર્સ ઉપર. તો તમે ખાલી પોલિટિકલ સ્ટેટમેન્ટ ડરાવવા માટે, કારણ કે તમને ડરાવવા માટે બે જ ચીજો છે, કાં મુસલમાનથી ડરો કાં પાકિસ્તાનથી ડરો, ત્રીજું કોઈ છે નહીં. શ્રીલંકાને કોશિશ કરી પણ ઓલા તો ના આવ્યા તમને ડરાવવા કામમાં. એટલે આ જે બધું કરી રહ્યા છે ને, ધીસ ઇઝ વેરી બેડ. તમે ડિફેન્સને અલગ મૂકી દો ભાઈ, ડિફેન્સની કેપેસિટી શું છે એ ડિફેન્સ જાણે છે. એટલે ઈ બધું ડિક્લેર કરીને એનું પોલિટિકલ અને એનું તો આપણે લાભ લેવામાં સમજીએ છીએ, કારણ કે એમ લાગે છે કે ડિફેન્સનો લાભ લેવાથી આપણને, આપણા જવાનો મરી ગયા હતા એના ઉપર આપણે વોટ માંગ્યા એના હતા. નામે તો વોટ એટલે લીધા આઈ સાહેબ. થિંક પુલવામાના Yes. શહીદોને નામે વોટ લીધા. Yes. બેશર્મીની હદ કહેવાય. યસ અને એ જ ચાલી રહ્યું છે અત્યારે પણ જે પ્રકારે. એટલે આપણે આપણી સિક્યોરિટીને એક્સપોઝ કરી રહ્યા છીએ કે અદાણીને આપણે છે ને એ બોર્ડરની જે ત્યાંની જે જમીન આપણે આપીએ છીએ, જે ખરેખર બોર્ડરની જમીન સાચવવી જોઈએ, એ અદાણીને આપી દેવામાં આવે તો એ જોખમ નથી આ દેશને માટે? સાહેબ, નવાઈ લાગશે તમને. હમણાં જ એક પ્રોગ્રામ એક ચેનલ ઉપર જોતો તો, આર્ચિયન કેમિકલ્સ જે બોર્ડર ઉપર છે ને, એમાં બીએસએફ ની આઉટપોસ્ટ પછી કંપની છે. આપ ગૂગલમાં સર્ચ કરો, હાઉ ઇઝ ધેટ પરમિટેડ? બીએસએફ ની ચેકપોસ્ટ એટલે ધેટ ઇઝ ધ એન્ડ પોઈન્ટ. એની બદલીમાં ત્યાં અમે લોકો એકવાર ગયા હતા ત્યાં, તો ઓલો અમે બીએસએફ પણ હતી મસ્તી કરી. મેં કીધું આપ ગાર્ડ કિસકા કર રહે હો? એ કે આપકો ભી પતા હૈ યાર, કેમેરા બંધ કરો. એટલે ઈ ન્યુ વેર આર ધે સિટિંગ. અને તમે ત્યાં જુઓ તો તમારે ઇન્ડિયા બ્રિજ, જે કાળો ડુંગર છે એ આપણો લાસ્ટ પોઈન્ટ છે, પછી ઇન્ડિયા બ્રિજ છે ને, ઇન્ડિયા બ્રિજ થી 90 કિલોમીટર સુધી અંદર આપણી બોર્ડર છે. ત્યાં કોઈને વસવાટની અલાઉડ જ નથી. તો તમે ઈ જે આખી સિક્યોર્ડ રાખી છે, તો પછી અહીંયા શું કામ નથી કરતા? અને બહુ સ્માર્ટલી ત્યાં બીએસએફ વાળા એ લોકો પોતે ત્યાં એ લોકો તમે જુઓ તો આખું ગ્રીનમાં એને કન્વર્ટ કરી નાખ્યું છે. શું કામ? કે એક સિક્યોરિટી છે. અને ઈ જે તમે વાત કરી કે સરક્રિકમાં આપણે કહીએ છીએ, તો આપણે એમને પૂછવું જોઈએ કે વર્લ્ડ બેંકે આજથી 15 વર્ષ પહેલા ચેરિયા ઉગાવવા માટે બેયને ફંડ આપ્યા હતા. તમે ગૂગલમાં સર્ચ કરો તો સરક્રિક અને કરાચી પોર્ટની વચમાં આખું ગ્રીન બેલ્ટ તમને દેખાય છે. એ લોકોએ કરી, કારણ કે તમને ચેરિયા જે છે જમીન રિકવર કરી આપે. આપણે શું કર્યું? આપણે એને એમ જ રીઢું મૂકી દીધું છે. એનું કારણ છે કે આપણને એ કામ આવે ક્યારે કાર્ડ હલાવવા માટે, કારણ કે આપણે ડરાવવા તો પડશે ને કે પાકિસ્તાન આવી ગયું, હવે ચોર આવ્યો રે ચોર આવે. પણ હવે શું છે, ચોર આવ્યોમાં માણસો નથી આવતા, કારણ કે સમજી ગયા છે કે આ લોકો ચોર આવે, ઇલેક્શન આવે ત્યારે જ ચોર આવે, પછી નથી આવતા. વાહ વાહ વાહ. ગિરીશભાઈ, આજે તમે વ્હાઇટ રેન્જમાં વાત કરી. આસિયાન થી માંડીને, ટ્રમ્પભાઈ થી માંડીને, જિનપિંગ ભાઈ થી માંડીને, મોદીભાઈ અને અદાણીભાઈ અને આપણી બોર્ડર્સ ત્યાંની, એટલે વ્હાઇટ રેન્જમાં વાત કરી. નવા વર્ષે આપે જે રીતે દર્શકોનું માર્ગદર્શન કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે.